ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન કઠિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો સવાર થઈ ગઈ છે અને અમારા ઠેલાઈ પેક થઈ ગયા છે. દવાખાને જવાનું ચેતન પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. થઈ ગયા તૈયાર થઈ ગયા જવા માટે દવાખાને. તો હવે કેટલા વાગે પહોંચવાનું કીધું? 9 વાગે છે. અને અત્યારે શું કરવાનું છે ત્યાં? અત્યારે ત્યાં જઈને શું કરવાનું છે? એમ નહીં, રિપોર્ટ કે કંઈ કરવાનું છે? મને થોડી ખબર હોય, હવે ડોક્ટર કે એમ કરવાનું. ડૉક્ટર કે એમ કરવાનું છે. જો અમારા ઠેલા પેક થઈ ગયા છે. અહીંયા હજી કાવ્યબેન તો આપણા હુતા છે, બાકી બધા ઉઠી ગયા છે. મમ્મી ઉઠી ગયા, નવે તૈયાર થઈને બેસી ગયા છે. બધા પપ્પા જે સેવા કરે છે. ચાલો મેં થોડીક વારમાં નીકળવું ને ગયા છીએ અને જનરલ રૂમ આપ્યો છે, બેસી ગયા છીએ અમે. ચેતન દર્દી એટલે હું ને પપ્પા આવ્યા છે આને સાથ દેવા માટે. બીક નથી લાગતી ને? તો ભલે. બિલકુલ લાગે પછી કરવાનું છે તો પછી હા, આ દર્દ સહન કરવું એના કરતાં કરવું સારું. કરવાનું તો છે એટલે પછી બીવા ન હોય એમાં કાંઈ, એમાં કાંઈ ન થાય. હા, આ કંઈ મોટું, આ મોટું ઓપરેશન થોડું જ કંઈ તે બીક લાગે. બરોબર ને? બાયપાસ જેવું હોય ને તો હજી આમ બાયપાસ નહીં હોય ને એમાં બધું મટીરિયલ બહાર કાઢે. આમાં કાંઈ ન હોય. કંઈ ન હોય. નવી હોસ્પિટલ છે, ડૉક્ટર સતાસિયા સાહેબની હોસ્પિટલ આવ્યા છે. બહાર હજી કોઈ છે નહીં. તો રિપોર્ટ કરવાના હતા, થઈ ગયા સોનોગ્રાફીની? ડૉક્ટર શું કીધું? જનરલ સર્વિસ કરો. જનરલ સર્વિસ સ્પેર પાર્ટની કરવી પડશે એમ છે. અને ઓપરેશનનો ટાઈમ તો ફરી ગયો. આપણે 12 થી 1 વાગ્યાનો હા, 12 થી 1 ને આપણને એમ તો 3 વાગ્યાનો છે. ક્યારે કરે આપણો ઉતામ? હા, અહીંયા હુવા તો આવ્યા છે 6 દી હોટલમાં. ઓપરેશનનો ટાઈમ ફરી ગયો છે. 1 વાગ્યાની આસપાસ કે બધા રિપોર્ટ થઈ ગયા છે. ડૉક્ટરને ઓપીડીમાંથી ફ્રી થઈને પછી ઓપરેશન કરશે. બાટલો ચડાવવાની તૈયારી કરી દીધી છે. બાટલો ચડાવવાનું ચાલુ કરી દીધું ઓપરેશન પહેલાં. હું ને પપ્પા બેઠા છીએ. આ બધા પેશન્ટ છે. ધીમે ધીમે બાટલો ચડે છે માટે લઈ જઈશ. ઓપરેશન માટે લઈ ગયા છે. 1.5 કલાક પછી આવશે. હું પપ્પાએ રાહ જોઈને બેસું. સીધા બેડ પાસે જવાના છે. તો અમે છે ને દવાખાનેથી હવે ઘરે આવી ગયા છીએ અને અમારે કંઈ ઓપરેશન થયું નથી. શું કામ નથી થયું ને એ તમને ચેતન કહે. તો દવાખાને ઓપરેશન કેમ ન થયું? એક દી માટે 6 દી માટે ગયા હતા પણ એક દીમાં જ મોકલી દીધા. અને જો આ ઉપસી ગયેલ દેખાય ને પોમડા ને 3 હોલ છે. અહીંયા 3 હોલ પડ્યા છે પેટમાં. ડોક્ટરે શું કીધું ખબર છે તમને? ડોક્ટર કીધું મોજ કરો કે કાંઈ નથી આ પેટીમાં, કે આ પેટી ખાલી છે, ખાલી છે ને આમાં પથરી છે પણ એ કે મોનાની છે એટલે કાપતા નહીં છે. ડોક્ટર 3 દૂરબીન ઉતાર્યા અંદર અને ચેક કર્યું. ડૉક્ટર કે આમાં એ કે મને પિત્તાશય દેખાતું નથી.
એટલે તમારે છે ને મારાથી ઊંચી ડિગ્રીવાળો ડૉક્ટર હોય ને, ડૉક્ટર સામે જ કહી દીધું એની પાસે જવું પડશે. ગેસ્ટ્રો સર્જન ડૉક્ટર હોય ને તમારે કે એની પાસે ઓપરેશન કરાવવાનું, કે આ અહીંયા નહીં થાય કાર્ડમાં કે ક્યાંય કે કાંઈ તકલીફ નથી એમ. તકલીફ નથી કાંઈ, પણ એમ કે ઓપરેશન અહીંયા નહીં થાય. હા, અહીંયા દેખાતું નથી અને એ રિસ્ક અમે ન લઈએ એમ. કાર્ડમાં કરતા હોય ને ડૉક્ટર રિસ્ક ન લે. પિત્તાશય છે ને મેં હાચવીને અંદર મૂકી દીધું. તાળું મારીને કોનાનું છે, કોઈ નો મળે, ડોક્ટરને નો મળે કાંઈ એમ. ડૉક્ટરને ન મળ્યું, બોલો. એમ કઈ થોડું કઈ એમ મળી જાય લ્યો. હમ. ડોક્ટરને નો મળે. કોનાની અંદર પથરી છે 1 ગ્રામ. અત્યારે તો વેચે 100 ગ્રામની હોત તો કેવડી નીકળત. ઈ હમણાં નથી વેચવાનું. ભાવ હજી 1 લાખે આવ્યો, થોડો ઊંચો જવા દે પછી વેચવાનું. આ તો ખાલી તપાસ કરતા અંદર કોનું બરાબર છે ને એમ ડોક્ટરને. ડોક્ટર સતાશી એટલે ફર્સ્ટ ક્લાસ ડોક્ટર. ડૉક્ટર બહુ સારા હો, બહુ મસ્ત. જે હોય સચોટ તમને નિદાન કરી દે. ગમે એનું કામ. અને ચાંચેડા ચોકડી હો ભાઈ. કેવો સરસ જવાબ આપે કા. સરસ, એકદમ મીઠો જવાબ આપે. તમને કોઈ એમ સંતુષ્ટ જવાબ એકદમ. હા, તે બીજું કેટલા પેશન્ટ આવતા હતા દવાખાનામાં નહીં? બધાને વ્યવસ્થિત. અને બધે કાર્ડનો ઓપરેશન. વ્યવસ્થિત. હા, કાર્ડવાળા જ હતા બધા. મુખ્યમંત્રી યોજનાના કાર્ડવાળા જ બધા આવતા હતા. મને કે તમારે શું જરૂર છે યોજના? હું સાહેબ આપે છે સરકાર તો લેવાય ને. એમ તો મિત્રો આને કહેવાય ડેલી હાથ દઈને આવો. અમે તો ડૉક્ટરની ડેલી હાથ દઈને આવી ગયા, એના જેવું થયું. કે એનો મેઇન કારણ એ કે જો એને છે ને એમ કીધું કે હોલ તો પાડ્યા, ઓપરેશન થિયેટરમાં પણ લઈ ગયા અને 3 હોલ પાડીને એને દૂરબીન પણ ઉતાર્યું. જે દૂરબીન ઉતારીને જે પિત્તાશય દેખાવું જોઈએ ને એને દેખાણું નહીં. એટલે ડૉક્ટર કે આ અત્યારે કે મને પિત્તાશય સામું દેખાવું જોઈએ ને દેખાતું નથી, એટલે જો હું કાંઈ કરું અને કાંઈ થાય કરે તો એ કે એના કરતાં છે ને હું ઓપરેશન જ ના કરું તો વધારે સારું રહેશે. એટલામાં ડૉક્ટર કે મારાથી 1 ડિગ્રી ઊંચો, એટલે કે ગેસ્ટ્રો સર્જન ડૉક્ટર હોય ને તો અમે એની પાસે ઓપરેશન કરાવો ને તો તમને ફાયદો રહે એમ. તો હવે આપણે છે ને ગેસ્ટ્રો સર્જન ડૉક્ટર હોય ને ગોતવાનું છે. ડૉક્ટર સત્યાશીષ છે ને એ ગેસ્ટ્રોલોજિસ્ટ છે, પણ આપણે ગેસ્ટ્રો સર્જન ગોતવાના છે. તો તમારા કોઈ મિત્રોને ખબર હોય સુરત, નવસારી કે ત્યાં આપણે કોઈ ગેસ્ટ્રો સર્જન ડૉક્ટર હોય અને બહુ પ્રખ્યાત હોય ને આમ સારા ટૂંકમાં ડૉક્ટર હોય ને એવું તમને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અમે પણ તપાસ શરૂ કરી દીધી છે ગેસ્ટ્રો સર્જન ડૉક્ટરની. અને એવું કંઈ ઇમરજન્સી નથી કે કાલે કાલે ઓપરેશન કરાવવું પડે, કાંઈ ચિંતા જેવું પણ નથી. એટલે એ વાતની રાહ જ છે. તો આવું બધું છે. તો હવે જો ચેતનને આપણે આરામ કરવા દેવાનો છે 2-3 દિવસ, કારણ કે ઓપરેશન નથી કર્યું પણ જે હોલ પાડ્યા હોય ને ત્યાં ટાંકા લીધા હોય એટલે 7-8 દિવસે ટાંકા તોડવાના છે. ત્યાં તો અમે જુનાગઢ પણ આવી જશું, જુનાગઢથી પાછા નવસારી. એટલે આપણે નવસારીમાં ક્યાંક એવા ડૉક્ટર હોય ને એની પાસે આપણે ટાંકા તોડાઈ આવવાના છે. તો આવું બધું રહ્યું મિત્રો. તો ચાલો હવે એ ભલે આરામ કરે અને આપણે આ સાથે આજનો વિડીયો એ પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.